કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવનારા સમયમાં વિકાસ કાર્યોનો ધમધમાટ જોવા મળશે। અબડાસા તાલુકો વિસ્તારની દૃષ્ટિએ ખૂબ જ વિશાળ હોવાથી લાંબા સમયથી અનેક વિસ્તારોમાં વિકાસની માંગ ઉઠી રહી હતી, જેને હવે આકાર મળતો જણાઈ રહ્યો છે। ખાસ કરીને માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, પિંગલેશ્વર, યક્ષ બોતેરા સહિતના વિસ્તારોમાં માર્ગ સુધારણા, પાણી પુરવઠા, વીજળી, સ્વચ્છતા તેમજ અન્ય મૂળભૂત સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા માટે વિકાસ યોજનાઓ અમલમાં મૂકવાની તૈયારી ચાલી રહી છે। આ વિસ્તારો ધાર્મિક અને પ્રવાસન દૃષ્ટિએ પણ મહત્વના હોવાથી વિકાસ કાર્યો પૂર્ણ થતાં સ્થાનિક રહેવાસીઓ સાથે સાથે યાત્રિકો અને પ્રવાસીઓને પણ મોટી સુવિધા મળશે। પ્રસ્તાવિત વિકાસ કાર્યોના અમલથી અબડાસા તાલુકાના ગામડાઓમાં આધુનિક સુવિધાઓનો લાભ મળશે અને સમગ્ર વિસ્તારના સર્વાંગી વિકાસને વેગ મળશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ અંગે અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા તેમના વિસ્તારમાં હાથ ધરાનારા કામો અંગે વાત કરી હતી। અબડાસા વિસ્તાર આપ જાણો છો સારી રીતે કે ક્ષેત્રફળ બહુ મોટું છે। કચ્છાકા માજાર ગામ જેમાં 460 ગામ નલિયા લખપત નખત્રાણા એટલે અબડાસા વિસ્તાર કહેવાય, એટલે ક્ષેત્રફળ બહુ મોટું છે। એના લેવલે જોઈએ તો અમને કામ બહુ ઓછા થાય, રોડના ને જે ગ્રાન્ટ આવે બધી ધારાસભ્યને સરખી મળે તો મારા વિસ્તારને બહુ ઓછી પડે। તો અમે અવારનવાર મુખ્યમંત્રીશ્રીને ભલામણ કરતા હોઈએ કે સાહેબ ક્ષેત્રફળને હિસાબે ગ્રાન્ટ આપો। તો જે રજૂઆત હું આપણી ખાસ અત્યારે ધાર્મિક જગ્યાની હતી, માતાના મઢ કામ સારું થયું, 50 કરોડ જેવું થયું। નાણસર કોટેશ્વરની ખાસ જરૂર છે। આપણે સોમનાથ જેવી જ જગ્યા છે, બધા સારી રીતે જાણે છે, પણ અત્યાર સુધી રજૂઆતો ખૂબ થયું, પાસે થઈ છે, પણ કામ શરૂ નથી થયું। તો એના માટે એક વારંવાર ફોલોઅપ કરી છીએ। એના સિવાય પિંગલેશ્વર બીજનું 5 કરોડ રૂપિયા પાસ થયા છે, પણ એ પણ હજી સુધી કામ શરૂ નથી થયું। વાત રહી જગબોતેર, જે ગુજરાતમાં પહેલા નંબરનો મેળો છે, ભલે તરણેતરનો કે 7 લાખની વસ્તી થાય છે, 6 દિવસ મેળો ચાલુ રહે છે, તો એનું પણ હજી કામ શરૂ નથી થયું। આ બધી ધીણોધર થાનનું એનું પણ કામ હજી શરૂ નથી થયું। એટલે ઘણી બધી રજૂઆતો છે, કામ અમુક શરૂ થયા, અમુક હજી નથી થયા। વાત રહી રોડની તો ભુજથી નખત્રાણા એ આપણે મોદી સાહેબ આવ્યા હતા એટલે એના હાથે ખાતમુહૂર્ત થયું, એટલે એનું કામ એક શરૂ થઈ ગયું છે। બીજું નખત્રાણાથી નાણસર રોડ એ પણ 4 લાઇન છે, એ પણ હવે એનું કામ હજી શરૂ હવે થશે। નખત્રાણા બાયપાસ આજે 4 વર્ષથી પાસ થયો છે, પણ હજી એનું કામ શરૂ નથી થયું। વાત રહી કોલેજની તો નખત્રાણા કોલેજ ગ્રાન્ટેબલ કરી લીધી, એના નામને આપણે અટલ બિહારી વાજપેયી સાહેબના નામની માંગણી કરી છે, નામકરણ એનું થાય તો એ પણ હજી બાકી છે। વાત રહી ખાસ લખપત તાલુકા બોર્ડર વિસ્તાર એકદમ, અને ભણતરના હિસાબે થણાતર થઈ ગયું છે, તો એ જગ્યા જે છે એ ખાતમુહૂર્ત થઈ ગયું અને પાછળથી કે ફોરેસ્ટ કે અમારી છે, તો ખરેખર ફોરેસ્ટને જમીન કચ્છે એટલી આપી છે, બારે હું વિકાસ થાય ગુજરાત રાજકોટને ચોટીલાને વચ્ચે 600 હેક્ટર આપી, તો એના બદલીમાં એરપોર્ટ માટે આપી, એના બદલીમાં કચ્છે આપી એમને ફોરેસ્ટની જમીન, પણ અમને 5 એકર જમીન કોલેજ માટે હજી સુધી મળી નથી। આજે 4 વર્ષથી અમે ખાતમુહૂર્ત કર્યું, હજી સુધી એનામાં ધક્કા ખાઈ છે। પછી એના સિવાય નલિયા કોલેજ પાસ કરી દીધી, એના માટે પણ જમીન માટે અત્યારે અમે ધક્કા ખાઈ છીએ। નખત્રાણા દલિત કન્યા છાત્રાલય એ પાસ થઈ ગઈ, એના બિલ્ડિંગ માટે। એટલે આ બધા કામ, નર્મદાનું પાણી ખેડૂત માટે કામ શરૂ છે, પણ ઘણા બધા હજી પૂરું કામ નથી થયું। અને અમુક વિભાગ જે વધારાની સ્ટેશન લાઇન કહેવાય, ઓવરફ્લોનું પાણી એ હજી ડુમરાથી થઈ, ખુડા થઈ અને જખૌ થઈ અને નલિયા પહોંચે, એ પણ કામ બાકી છે। એટલે આમ જોવા જઈએ મારા વિસ્તાર બોર્ડર વિસ્તાર આવી 51 ચોકીઓ છે, તો એના રોડ બનાવવાના બાકી છે, એની લાઇટના વાયર જૂના થઈ ગયા છે, પાણીની લાઇન, એટલે ઘણું બધું કામ હજી બાકી છે। ભલે સરકારે ઘણું આપ્યું છે, પણ એના ધોરણે હજી હું જે સક્રિય છું, દર મંગળવારના નહીં તો 15 દિવસમાં 2 દિવસ હું ગાંધીનગર હું જ, જેટલી ફોલોઅપ છે, જેટલી અમારી માંગણી છે એના લેવલે મને હજી સંતોષ નથી, ખૂબ કામ બાકી છે। પછી વાત રહી ડેમો 1-2 છે, એનો પણ ફોરેસ્ટના હજી વાંધા હાલે છે, તો એની પણ મંજૂરી હજી નથી મળી। અત્યારે કલેક્ટર સાહેબના અમને સંકલનમાં, ત્યારે કલેક્ટર સાહેબનું પણ ખૂબ જ ફોલોઅપ હોય છે, DDO શ્રીનું હોય છે, બધાએ હોય। ખનિજ ચોરી એટલી છે તો એના માટે પણ અંકુશ લેવાની જરૂર છે। તો કામ ખૂબ થયા છે, એનામાં વડાપ્રધાન શ્રી, મુખ્યમંત્રી
મુખ્યમંત્રીશ્રીનો જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા. વાત રહી બીજા જે નાના નાના કામ હજી ખૂબ જ બાકી છે અને થયા પણ છે, તો એના માટે હું પૂરેપૂરા પ્રયત્ન કરું છું.